ગાડી કેમ આપી દીધી એમ, કેમ વેચી નાખી? તો બસ રીઝન ઘણા બધા હોઈ શકે, અને એમાંનું જ એક રીઝન કે બધું લોન પર કરેલું છે, તો હપ્તેથી પહોંચ્યા એવું નહોતું, પહોંચી વળે એવું નહોતું, ગાડી ડ્રાઈવર બધું. એટલે કીધું અત્યારે જવા દઈએ, પછી જ્યારે આપને ભગવાન થોડું સારું કરી દે કંઈક, ત્યારે ફરી પાછું આપણે લઈ લેશું. કે પ્રજ્ઞાબેન તમે ગાડી આપી દીધી છે અને સિયા નાની છે, તો તમારી નવી ગાડી ન આવે ને ત્યાં સુધી કે અમારી ગાડી તમે લઈ જાઓ. તો ભાઈ નવી ગાડીનું તો અમને પણ ખુદને ખબર નથી કે કે દિવસે આવશે એમ, પણ જે અત્યારે તમે ગાડી લઈ જવાની કીધી ને અમારા માટે એટલી ફિકર કરો છો એ બદલ થેન્ક યુ સો મચ. કઈ વાંધો નહીં, જે થશે એ સારું જ થશે, અને કદાચ ઈશ્વરે આપણે જે વિચાર્યું છે ને એમના કરતા પણ વધારે સારું કંઈક વિચાર્યું છે, અને એટલા માટે જે બધી વસ્તુ બનતી હોય એ પણ સનાતન સત્ય છે. યસ, એકદમ સનાતન. ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલ્ય, બિલકુલ મોજમાં રહેવાનું હોય, કારણ કે વાગી ગયા છે અત્યારમાં 7:15 5 કમ. ને મારી વાલી પણ આજે મારા માટે ચા બનાવ્યો. હર હું ન્યા આવું હો હમણાં. હર હંમેશ હું બનાવતો હોય છું, પણ આજે મારી વાલીએ મારા માટે બનાવ્યો છે ચા મસ્ત મજાનો. તો થેન્ક યુ સો મચ ને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની સારી? ઓકે. અરે કઈ ઘટે જ નહીં. નાસ્તામાં અત્યારમાં છે ચા ગાંઠિયા, બેન મને રોટલી ચૂરમું બનાવીને ખવડાવ્યું હતું, આટલું વધાર્યું બેન. અમારે એની રોટલી છે ને પાછી આમ કહી ને 2 રોટલીની 1 રોટલી છે ને એવડી હોય, એટલે એમાં જેટલી ક્વોન્ટિટી છે ને એ ઇગ્નોર કરજો. ઓલરેડી 1 રોટલી જેટલું તો ખવાઈ જ ગયું છે મે બી, પછી તો ખબર નહીં હવે કઈ રીતના હોય. અત્યારે એટલી મોટી ન હોય, ઓકે, હોય ને તો હોય, કેમ કે નાઈટ પછી લાંબી થાય ને એવું છે. અને આ બેનબા અત્યારે શેની રાહ જોઈને બેઠા તમને ખબર છે બધાને? હે સિયા તારે શું ખાવાનું છે? ગાંઠિયા. તો આમ સીતારામ જય શ્રી કૃષ્ણ કરી દો બધાને મકાનું કરી દો. એમને એમ જો સિયા કેમ કરે, સિયા કેમ કરે, જોઈ લે. ગાંઠિયા એટલા એને વાલા છે એના મમ્માની જેમ, એને કેમ ગઢસુથીમાં પાયા, પણ ગઢસુથીમાં તો આપણે નહોતા આપ્યા ને ગાંઠિયા, તો એ કેમ એના મમ્મા હે મમ્માની જેમ વાલા છે ગાંઠિયા નાવે હતી. આટલું લઈ લે, કેટલી નો સિયા આ જોઈ લે મારી આગળ બેહી ગઈ. હે છાઈસ તો ગાંઠિયા ખાવા હતા ને તારે? તો નહીં છાસ દેખાઈ ગઈ એટલે ગાંઠિયા કેન્સલ એમ. હે સિયા સારું, હાલો તો હવે ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લઈએ, ને પછી આ પંખુડી ચાલુ કરી દઈએ, કારણ કે ગરમી તમને લોકોને દેખાતી જશે, મોઢા ઉપર થવા લઈ ગઈ છે, તો નાયા છે એવું પાછું નહીં લાગે. એટલે બહાર તો ઠંડુ મસ્ત વાતાવરણ હોય છે, પણ ઘરમાં જ કેમ બફારો થઈ જાય છે ને ખબર નથી પડતી. કેસો સુધી આવું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હોય, મજા જ આવે. ધીમે ધીમે ગાડી આખી જાય ને વાલી. હા વાલી, નાસ્તો ભલે પછી મળીએ. ઓકે. કેજો તું? હે હા, અહીંયા આ ટાંગેલો હતો કે ઉતારો, એમાં ઉતારીને બેહાડી, એટલે હવે એવું કહે છે કે હા કરો, એટલે કે હાલડા ગાવ એટલે હું સુઈ જાઉં. હજી વાગ્યા જ કેટલા? 7:30 5 કમ છે, પણ 8 વાગ્યા સુધી તો દીકરા તને ગમે એમ કરીને જગાડવાની જ છે. હું હા નહીં, એના મમ્મા જો પાછું દવાખાનું ખોલીને બેસી ગયા સવારમાં. 3 મહિના સુધી છે. હા શું સિયા મારી લાડકવાઈ દેવની દીધેલ છે, વાયરા જરા ધીરે વાજો ઊંઘમાં પોડેલ છે, રમસુદડે કાલ સવારે જઈ નદીને તીર, ગૌરી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, મીઠી મીઠી આંબલી તારા હાથમાં આપેલ છે. મમ્મા ગાય એમ. હા કેમ હાલે? તું એમાં ઈચક હવે આંખો બંધ કરી ચાલ, બસ કરી ચાલ. જો હમણાં પપ્પા ને મમ્મા બે ગાશે હો હાલરડા. તો વાલી તું કઈક આપણે નાસ્તો કરતા હતા ને ત્યાં કઈક કેતી હતી. મમ્મા પપ્પા એક વિડિયો બનાવીએ ને પછી આ લાગાય હો તારા એક વિડિયો બનાવી લઈએ હો આપણે. મને હા જોડે આપી
આપણી જે ઓલું કરતું હોય, આપણી જેને ટેન્શન હોય એ લોકોને આપણે આન્સર આપવો પડે ને. હે જે આપણી ફિકર કરતું હોય, આપણી ઉપાધિ કરતું હોય એને જણાવવું પડે ને કે તમે ટેન્શન ન લ્યો. હા શું નહીં કરવાથી લાગે છે એવું. હા એ ફટકા છે બે. હા. એટલે ઓલી રૂમમાં લઈ જાવ તો ફોન આવે બેસી અહીંયા જ. થોડુંક અમારું આ બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો અને બાકી હવે મૂળ વાત ઉપર આપણે પાછા આવી જાય. કારણ કે સિયાબેન ને ન્યા જો રાખ્યા હોત ને તો હમણાં સુઈ જાત અને પછી એમના મમ્મા 8, 8:30, 7:15 થાત ને ત્યાં સુધી પાછી જાગી જાત. એટલે મોડી સુવડાવી છે. એટલે કે ચાલો આપણે બેડશીટ ચેન્જ કરવાની તો રૂમમાં જતા લઈએ સિયાબેન ને લઈને અને હારવાર બેડશીટ ચેન્જ કરી નાખીએ અને તમારા લોકો સાથે જે આપણે વાત શેર કરવાની છે, તમારો આભાર માનવાનો છે, એ આભાર માની લઈએ. બરોબર ને વાલી? ફાઇનલી આપણે ઉનાળાની બેડશીટ આવી ગઈ. કારણ કે આ ખાનામાંથી રાત્રે ઓઢવા માટે આવું જ સેમ આપણી પાસે છે, એ કાઢવાનું હતું પણ એની જગ્યાએ ઓછાડ આવી ગયો. આનું જ કમ્ફર્ટર છે, હા. આ બેડ છે, આ કમ્ફર્ટર વાળો પણ. એટલે હવે પછી કીધું હાલો કમ્ફર્ટર નો આવ્યું ને એની જગ્યાએ બેડશીટ આવી, તમથી બદલવી હતી તો મેં કીધું મારા કબાટમાંથી કાઢવી હતી. તો આ લીધી જ છે ને, હજી મુહૂર્ત નથી કર્યું તો હવે કરી દઈએ. આની ગાદી આપણે વાપરવા કાઢી દીધી છે, નાની હતી ને ત્યારે ને હવે ક્રોસ કરીને જઈ ન શકે ને એટલા માટેથી તો પાછી આપણે કાઢીશું ગાદી. અને વાત કરતા હતા આપણે આભાર વિધિ આભાર વિધિ. તો કહેવાની વસ્તુ એક જ કે આપણે ગાડી જ્યારે સેલનો વિડીયો નાખ્યો કે ગાડી આપણે આપી દીધી છે એ વાળો, તો કોઈએ કોમેન્ટ કરીને પૂછ્યું કે અત્યારે મીન્સ કે એ વિડીયો તો 2 દિવસ ઘણા દિવસ પહેલા હોય ગયો, 2 દિવસ પણ પૂછ્યું છે હમણે ગઈકાલે, એટલે કેટલી તારીખ હતી કાલે 26 તારીખના વિડીયોમાં કે પ્રજ્ઞાબેન તમે ગાડી કેમ આપી દીધી, એમ કેમ વેચી નાખી. તો બસ રીઝન ઘણા બધા હોઈ શકે અને એમાંનું જ એક રીઝન કે બધું લોન પર કરેલું છે તો હપ્તેથી પહોંચ્યા એવું નહોતું, પહોંચી વળાય એવું નહોતું, ગાડી ઘર બધું. એટલે કીધું અત્યારે જવા દઈએ, પછી જ્યારે આપને ભગવાન થોડું સારું કરી દે કંઈક ત્યારે ફરી પાછું આપણે લઈ લેશું નવી ગાડી. બાકી અત્યારે તો આપણી આગળ 2 બાઇક છે ને એટલી બધી કંઈ જરૂર બી ન હોય ગાડીની. અને ઉનાળો આવી ગયો, ચોમાસું આવશે ને ત્યાં કંઈક નવું કરશું, જોઈએ એને સાહેબ. તો એ અને બીજી વસ્તુ એ કે પ્રજ્ઞાબેન તમે ગાડી આપી દીધી છે અને સિયા નાની છે તો તમારી નવી ગાડી ન આવે ને ત્યાં સુધી કે અમારી ગાડી તમે લઈ જાઓ. તો ભાઈ નવી ગાડીનું તો અમને પણ ખુદને ખબર નથી કે કે દિવસે આવશે એમ, પણ જે અત્યારે તમે ગાડી લઈ જવાની કીધી ને અમારા માટે એટલી ફિકર કરો છો એ બદલ થેન્ક યુ સો મચ. અને સેમ એવી જ રીતના પ્રજ્ઞાનો હાથ આપણે જ્યારે પેલો પાટાવાળો વિડીયોઝ નાખ્યો યુટ્યુબ પર, તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ હતું, ઝાંઝડા રોડ ઉપર જ રહીએ છે, નામ તો હું એક્ઝેક્ટ નથી યાદ, પણ એમને એવું કીધું કે અમે હસબન્ડ વાઈફ બંને જણ એકલા જ રહીએ છીએ તો તમે સહપરિવાર અમારી ઘરે આવી જાઓ. મારા હસબન્ડ પણ જોબ કરે છે તો એ પણ આખો દિવસ ઘરે નથી હોતા અને ધવલભાઈ પણ કે અહીંયાથી જોબ પર જતા રહેશે. તો પ્રજ્ઞાબેન તમારે પણ આરામ થાય અને અમારે પણ નાનું બેબી છે નહીં અત્યારે હાલમાં ઘરમાં કોઈ, તો કે સિયાબેન આવશે તો અમને પણ ખૂબ મજા આવશે. તો તમે પણ આટલી ચિંતા કરી અમારા માટે, એમના માટે થેન્ક યુ સો મચ. યસ બરોબર ને વાલી? બરોબર, એકદમ બરોબર. તેમને ગાડી લઈ જવાનું કીધું હતું પણ એ પોસિબલ નથી કેમ કે તમે કીધું ને એમાં અમારું બધું આવી ગયું. અને બાકી વાત બાપજી મહારાજ છે એટલે સિયાને તો ક્યારેય જવા નથી દેતા. ગયા વીકમાં તમે જોયું, ગયા રવિવારે, આવતીકાલે શનિવાર છે એટલે કાલે જોઈએ પાછું શું થાય છે. અમારું ગાડી તેડવા આવે છે, રિક્ષા કરી જઈએ છીએ કે હાલીને જઈએ છીએ, શું કરીએ. હાલીને તો કોઈ કાલે પોસિબલ નથી, તો તે દિવસે પણ નહોતું. ખાલી અડધો પોણો કિલોમીટર કે કિલોમીટર આવી લાવીશું, કેમ પોણો કિલોમીટર કે 1 કિલોમીટર જેટલું જ આવી લાવીશું. પણ ત્યારે શું હતું કે હાથમાં કઈ હતું નહીં ને એટલે હાલી શક્યા અમે. પછી વધારે સામાન હોય તો હલાય પણ નહીં, એ પણ જોવાનું છે. પણ કઈ વાંધો નહીં, જે થશે એ સારું જ થશે. અને કદાચ ઈશ્વરે આપણે જે વિચાર્યું છે ને એમના કરતા પણ વધારે સારું કંઈક વિચાર્યું છે અને એટલા માટે જે બધી વસ્તુ બનતી હોય એ પણ જરૂરી છે. હે ને સિયા મિત્રો? એ પણ સનાતન સત્ય છે. યસ, એકદમ સનાતન સત્ય છે. બેન બાના તોફાન જો અહીંયા ચાલુ થઈ ગયા. આજે મારે બનાવવાની છે બલ્કમાં પાવભાજી, 10 થી 12 જણાની થઈને એ વાળીને પણ જૈન. તો આપણે અત્યારમાં રસોઈ ચાલુ કરી દીધી છે. વાગ્યા છે કેટલા સવારના તમને મુલાકાત થઈ નથી પણ અમારી આમ બધી નીકળો જો 4 વાગ્યા છે હજી ઘડિયાળમાં. સી આપણે શું બનાવવાનું છે? શું બનાવવાનું છે આપણે? મામ નહીં, પાવભાજી. શું બનાવવાનું છે? શું બનાવવાનું બોલ? શું બનાવવાનું છે? પાવભાજી કે તો અહીંયા પછી પેલા બોલ, મમ્મા પૂછે ને જવાબ દે. નથી દેવો, રેવા દે. એમની યાર કોઈ લપાચપી નહીં. લાલ મરચું ને આદુ સુધારીને રાખ્યું છે. એની ગ્રેવી કરવાની છે, ટમાટરની ગ્રેવી કરવાની છે, ધાણા ભાજી લાવીને રાખી દીધી છે.
અહીંયા આપણા મટર બફાઈ છે ખુલ્લામાં, કેમ કે કુકર એક શાકભાજીનું આખું ભરાઈ ગયું તો એમાં કંઈ હમાતું નથી. અને આમાં હું વિડીયો કેમ કરું તમે કહો મને. જો એને યાદ અત્યાર સુધી કંઈ નહોતું, ટેટી દીધી, ખાઈ લીધી, રમતી હતી, પોપીટ લઈને જો એનું પોપીટ પડ્યું, ચાની કેટલી લઈને રમતી હતી, વા બીજું પોપીટ પડ્યું, બધુંય કરતી હતી. મમ્માએ કેમેરો હાથમાં ઉઠાવ્યો એટલે ચાલુ થઈ ગયું. શું અહીંયા સીધ જવું તારે? અહીંયા સીધ જવું? અહીંયા સીધ જવું? હે જમવા? ક્યાં જમવા જવું? જો વાગ્યું ગીત વાગે. જો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે મિક્સર લઈને આપણું કામ ચાલુ કરી દઈએ. અને હવે મળીએ સિયારિયાને તો થોડી વાર પછી. અહીંયા પર બની રહી છે આપણી ભાજી. તમને કીધું તો એમ જૈન ભાજી. જૈન તો ન કહેવાય પણ સ્વામિનારાયણ જૈન કહેવાય, કેમ કે આમાં બટેટું આવે, ખાલી લસણ ડુંગળી બે જ ન આવે. ને મારો અવાજ સાંભળ્યો ને એટલે સિયા દોડીને આવી ગઈ. સિયા આપણે શું બનાવ્યું? પાઉંભાજી. બોલ તો. પાપાઈ નહીં, પાઉંભાજી. ફૂલ લકણી મારી, ખાલી અવાજ સાંભળવાની વાત હતી તો દોડીને પૂગી ગઈ, પછી બોલવાનું કીધું તો વહી ગઈ. અરે બને છે, મેં બનાવું છું એમ કીધું આ લોકોને. શું કીધું? હું બનાવું છું એમ બોલી. કઈ વાંધો નહીં, એની યાર આપણે સિયા એમ હોય તો બસ. જો અહીંયા આપણી ભાજી બને છે, બની જાય ને પછી મારે હજી જવાનું છે બેકરી એ, કેમ કે પાઉં પણ લઈને મોકલાવાના છે. તો ભાજી પાઉં આપણે પાર્સલ કરીને મોકલવાનું છે. અને હવે ધીમે ધીમે આપણે રહોડા રાખવાના ચાલુ કર્યા છે. તમારા લોકોને રસોઈનો ઓર્ડર દેવો હોય તો તમે દેજો. 94 294 અને 28 076 આ વાળા નંબર છે, એમના પર ચોક્કસથી કોન્ટેક્ટ કરી લેજો. મસ્ત મજાની તમને રસોઈ મળી જશે ઘરે બેઠા. જસ્ટ ફોર ફન એવું કંઈ નથી ચાલુ કર્યું, પણ આ તો ખાલી એક જગ્યાએ આપવાનું છે ને ક્યાંનું છે ને ક્યાંનું હશે તમે બધા ઓળખી ગયા છો. તો કેટલો પણ અહીંયા આવી ગયો છે, બસ કેટલો ભરવાનો છે. ભાજી બની જાય ને પછી પણ એ ચડે છે. અને એ પછી મારે હજી જવાનું છે શાકભાજી લેવા, કેમ કે આજે બધું કમ્પ્લીટ કરીને અહીંયા મોકલાવાનું છે. અમારી લાડો વહી ગઈ ને એમાં અમે હેરાન થઈ ગયા, જેવા ન કર તેવા એવું કહો ને તો પણ હાલે. પણ કાંઈ વાંધો નહીં, જે ઉપરવાળાએ ધાર્યું હોય ભગવાને એ જ થવાનું છે. આપણા કોઈના હાથની વાત તો નથી ને.